હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે પણ ન્યૂ મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો તમે જોઈ લો, રીંગણા આટલા મોટા મોટા થઈ ગયા છે, પણ મિત્રો રીંગણાનો ભાવ જ નથી। તો મિત્રો પહેલા મેં વ્લોગ બનાવ્યો હતો, તેમાં રીંગણા હાવ નાના હતા। તો મિત્રો તેના પર આશા જ નથી કે આ રીંગણા થશે। તો મિત્રો તેના પર વરસાદનું પાણી ખૂબ બધું ચાલ્યું હતું, એટલા માટે રીંગણા થાય તેવી આશા નથી। તો મિત્રો તમે જોઈ લો, હાલ આટલા મોટા મોટા રીંગણા થઈ ગયા છે, આવાના પણ ચાલુ થઈ ગયા છે। તો મિત્રો 2-3 વખત માર્કેટમાં ભરાવ્યા પણ ભાવ તો નથી, 5 રૂપિયા 2 રૂપિયા છે। તો મિત્રો તમારે પણ રીંગણા વાવ્યા છે કે નથી વાવ્યા? તો મિત્રો હું જે છું ખેતરમાં બટાકા ભાળવા માટે તે ભૂંડે બગાડ્યા નથી। તો મિત્રો તમારે ભૂંડા આવે છે કે નહીં આવતા? તો મિત્રો આપણે જોઈએ ભૂંડા આવ્યા છે કે નથી આવ્યા, ચાલો જોઈએ બટાકામાં। તો મિત્રો તમે જોઈ લો, આટલા મોટા મોટા અમારે બટાકા થઈ ગયા છે। તો મિત્રો તમારે પણ કેટલા મોટા મોટા બટાકા થયા છે તો તમે કમેન્ટ કરીને બતાવજો। તો મિત્રો ભૂંડરા તો નથી આવ્યા, પણ રોજડા આવે છે, રોજડા પાળા ભાગી નાખે છે મિત્રો। તો મિત્રો તમારે પણ રોજડા તો આવતા જ હશે। તો મિત્રો તમારે ભૂંડરા આવે છે કે નથી આવતા? તો મિત્રો ભૂંડરા તો નથી આવ્યા, 5 દિવસ પહેલા આવ્યા હતા, ત્યાં ભૂંડા માર્યા હતા। તો મિત્રો તમે જોઈ લો, હાલ તો રોજડાના પગ દેખાય છે। તો મિત્રો તમારે પણ રોજડા તો આવતા જ હશે। તો મિત્રો રોજડા ખાલી કોઈ બગાડ કરતા નથી, પાળા જ ભાગી નાખે છે અને બટાકાના છોડ બહાર ને કાઢી નાખે છે। તો મિત્રો હું તમને અમારા ખેતરની બટાકાની લોકેશન દેખાવું કેવી દેખાય છે, તો તમે વ્લોગમાં જોઈ લેજો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો બટાકાની લોકેશન તમે જોઈ લીધી હશે અને બટાકા પણ જોઈ લીધા હશે કેટલા મોટા મોટા થયા છે તે। તો મિત્રો તમે જોઈ લો, ગૌમાતા છે। તો મિત્રો તમારા ઘરે પણ ગૌમાતા છે કે નથી તો તમે કમેન્ટ કરીને બતાવજો। તો મિત્રો અમારા ઘરે ખાલી એક દેશી ગાય છે, તો મિત્રો તમારે પણ ઘરે એક દેશી ગાય રાખવી જોઈએ। તો મિત્રો તમે જોઈ લો, આ ખેતરમાં બટાકા ફૂટ્યા છે તે માટે ઘઉં આવી દીધા છે। તો મિત્રો તમે જોઈ લો, ઘઉં કેવા ઉગ્યા છે। તો મિત્રો તમારે પણ ઘઉં આવેલા હશે। તો મિત્રો તમને આજનો મારો ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો મને ખબર છે, સારો લાગ્યો છે। તો મિત્રો તમને આજનો મારો ગુજરાતી વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।